જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં શું ગોલોકધામ અનંતકોટી છે, એટલે કે ગોલોકધામ કરોડો છે, અને તે પણ શું અષ્ટાવરણની અંદર એટલે કે માયાના તમની અંદર આવેલું છે। આ વાતનો આજે સત્સંગ કરવાનો છે। કેટલાક સંપ્રદાયથી બહિર્મુક્ત, કેટલાક મૂળ સંપ્રદાયના આજે એવી લવરી એવા જાહેરની અંદર બન બગડા ચોગાનની અંદર આવી અને પોતે બોલે છે, અને એવા લેખો પણ બહાર પડેલા છે। એવો એક ફતવો મારા હાથમાં આવ્યો, તેની અંદર એવું સ્પષ્ટ લખવામાં આવ્યું હતું। તેમાં બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રમાણને ભાગવતના પ્રમાણ સાથે એવું સિદ્ધ કરવા જાય છે કે ગોલોકધામ, વૈકુંઠધામ અને અક્ષરધામ એ ભિન્ન ભિન્ન છે। ગોલોક અને વૈકુંઠની અવધિ છે, અક્ષરધામની અવધિ નથી, બરાબર। નિરવધિ કીધો અક્ષરધામને। અને આના મારી મચડીને આડા અવડા અર્થ કરી અને ભગવાન વેદવ્યાસના જે વચનો છે તેને ખોટી રીતે અર્થઘટન કરી અને ગોલોકધામ, જેને ભગવાન સ્વામિનારાયણ જે લોકો પ્રમાણ આપે છે તેની અંદર પણ ગોલોકધામને નિત્ય કીધેલું છે, બરાબર। તો બ્રહ્મવૈવર્ત પુરાણની વાત કરું છું। આ દરેક આપણે પ્રસંગો આગળ લઈશું। તો ભગવાન શ્રીજી મહારાજે ગોલોકધામની વિશે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરીને મુક્તિ માનેલી છે। તો આવા જે આપણા ભગવાન શ્રીજી મહારાજને ઈષ્ટ એટલે કે જે એકદમ જે પસંદ જે ધામ છે, તેવા ધામને આ લોકો માયાના તમની અંદર ઉતારી પાડી અને પોતાની જે આસુરી વૃત્તિ છે, પોતાનો જે બંધ બગડો છે, તે આ લોકો જાહેરની અંદર આવી અને ગમે તેમ ફેંકાફેંક કરે છે। તો શાસ્ત્ર આધારે આપણે એ લોકો જે કહે છે, પહેલાં એ વસ્તુ આપણે તપાસીએ। હવે એ લોકો અનંતકોટી જે ગોલોકની વાત કરે છે, તો કાલ્પનિક એ લોકોનો મનગઢંત પોતે એનો સારાંશ કરી અને એનું અર્થઘટન કરે છે, પણ મૂળ જે વચનો જે લોકોએ ટાંકેલા છે તો એની અંદર ભગવાન વેદવ્યાસ રચિત બ્રહ્મવૈવર્ત પુરાણ છે, તેના એ લોકો પ્રમાણ આપે છે। તેમાં મુખ્યત્વે એ લોકો એમ કહે છે કે સત્યલોકથી 1 કરોડ યોજન ઉપર એમ કે વૈકુંઠધામ આવેલું છે, અને વૈકુંઠથી 50 કોટી યોજન દૂર ઉપર ગોલોકધામ આવેલું છે। આવું બ્રહ્મવૈવર્ત પુરાણનું પ્રમાણ આપે છે। અને પછી એનો વિસ્તાર એટલે કે એની પહોળાઈ પણ બતાવેલી છે। આની અંદર એવા શ્લોકો ટાંકેલા છે કે વૈકુંઠધામ છે તે 1 કોટી યોજન એનું વિસ્તારવાળું છે। એનું પ્રમાણ આપતા બ્રહ્મવૈવર્ત પુરાણ તો બ્રહ્મખંડની અંદર 2 અધ્યાય અને શ્લોક અડાવે છે 11મો। પછી ગોલોકધામનું 3 કરોડની એની વિસ્તારવાળી પહોળાઈ બતાવે છે, તેનું પ્રમાણ બ્રહ્મવૈવર્ત પુરાણ આપે છે, બરાબર। અને આ બ્રહ્મખંડની અંદર જ અધ્યાય 2 અને શ્લોક સંખ્યા 6 અડાવે છે। તો આ જે બ્રહ્મવૈવર્ત પુરાણ બ્રહ્મખંડની અંદર આ જે બીજા અધ્યાયની અંદર 11 અને 6 શ્લોકની અંદરથી એ લોકો એવું સાબિત કરવા માગે છે કે આ બધા ધામ ભિન્ન ભિન્ન છે। અને છેલ્લે એક ભાગવતનું પ્રમાણ આવીને એવું અર્થઘટન કરેલું છે। આ લોકોએ ભાગવતના પ્રમાણ આપતા કહે છે કે 3જો સ્કંદ છે, 11મો અધ્યાય છે, અને શ્લોક સંખ્યા અડાવે છે 39થી 41। તો આની અંદર અક્ષરધામ કીધેલું છે, તે કે પૃથક છે, એટલે કે 3 ધામ પૃથક છે। અને 3 ધામ જે છે તેની અંદર જે 2 ધામ કીધા, વૈકુંઠ અને ગોલોક, તો એ અષ્ટાવરણની અંદર આવેલું છે। એટલે કે એ ધામ જે છે, તો જે આ અષ્ટાવરણરૂપ એક બ્રહ્માંડ તેનો પ્રલય થાય ત્યારે તે વૈકુંઠ અને ગોલોકનો પણ નાશ થાય એનો પ્રલયની અંદર। અને જે એક ફક્ત અષ્ટાવરણની બહાર આવેલું જે અવધિ વગરનું નિરવધિ જે કીધું, તો આને અક્ષરધામને મુખ્ય એ લોકો સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે। હવે આની આપણે વિસ્તારવાર ચર્ચા કરીએ તો આની અંદર જે બ્રહ્મવૈવર્ત પુરાણની વાત કરી, તેમાં જે વૈકુંઠની અને ગોલોકની વાત કરી, તો ગોલોકધામને તો આ લોકોએ જે પ્રમાણ આપેલું છે, પ્રમાણની અંદર બ્રહ્મવૈવર્ત પુરાણ બ્રહ્મખંડ અને 2જો અધ્યાયના પોતે જે 6થો શ્લોક અડાવે છે, તો એની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ગોલોકધામ નિત્ય છે, બરાબર। હવે નિત્ય હોય તો પછી બ્રહ્માંડની અંદર કેવી રીતે આવે? કારણ કે અષ્ટાવરણની અંદર જે પણ કાંઈ લોક રહેલા છે એ સમગ્ર કાળે કરીને નાશ જ પામે છે। આપણે ઘણીવાર એની ચર્ચા કરી છે આ બાબતની, તે છતાં આ ધામ નિરૂપણનો આખો અધ્યાય છે, એટલે આપણે એક સ્પષ્ટતા કરી દઈએ કે અષ્ટાવરણની અંદર મુખ્યત્વે જોઈએ તો બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપ આ 2 ધામ આવેલા છે। અને ભગવાન જે વૈકુંઠનાથ છે તે મા રમા એટલે કે લક્ષ્મીની પ્રશંસાને અર્થે જે એક
વૈકુંઠ લોકની રચના કરી છે, જેને રમા વૈકુંઠ તરીકે પણ આપણા ઉદ્ધવ સંપ્રદાયને તેનો નિર્દેશ કરેલો છે, રમા વૈકુંઠથી. તો એવા રમા વૈકુંઠ, કાર્ય વૈકુંઠ અનેક અલગ નામ અડાવેલા છે, બરાબર. તો એ અષ્ટાવરણની અંદર આવેલું છે. પણ એમ કહેવાય છે કે આ જે 3 ધામ બતાવ્યા, કયા? રમા વૈકુંઠ, બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપ, આની અંદર જે ગયેલા છે તેની આ સંસારની અંદર પાછી પુનરાવૃત્તિ છે નહીં. એટલે કે પાછા એ લોકો મરીને આ સંસારની અંદર આવતા નથી. આવું સ્પષ્ટ રીતે શ્રીમદ ભાગવતની અંદર અને આપણા સત્સંગીય ભક્ત ચિંતામણી આદિ ગ્રંથની અંદર પણ અને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ આદિની અંદર લખવામાં આવેલું છે. એટલે કે બ્રહ્માંડની અંદર જે 3 ધામ આવેલા છે, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ અને રમા વૈકુંઠ, બરાબર. તો એની અંદર ગયેલા જે માણસ છે તે પણ પાછા સંસાર સાગરની અંદર આવતા નથી. અને જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે એ લોકો પણ અષ્ટાવરણની બહાર આવેલું જે આપણે મુખ્ય મહાવૈકુંઠ કહીએ, ગોલોક કહીએ કે અક્ષરધામ કહીએ, બરાબર, કે ગોલોક મધ્ય અક્ષરધામ કહીએ કે ચિદાકાશ કહીએ, તો પરમપદ કહીએ, આવા જે અમૃતધામ કહીએ, આવા બધા અનેક નામ આપવામાં આવેલા શાસ્ત્રની અંદર. તો આ ધામની પ્રાપ્તિ થાય છે, આવું ભાગવત આદિની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. અને શ્રીજી મહારાજે આ જ વાત સારંગપુરના વચનાવૃત્તિની અંદર પણ લખાયેલી છે, બરાબર. ઘણીવાર ચર્ચા કરી એટલે આપણે એની વિગતવાર ચર્ચા કરતા નથી. આ ધામ, બરાબર, સંસાર સાગરની અંદર પાછા લાવતા નથી. જય વિજયના શ્રાપની વાત કરેલી છે, અને ગોલોકમાંથી આમાં જય વિજયના શ્રાપની વાત વૈકુંઠમાંથી કરેલી, અને ગોલોકમાંથી રાધાની વાત છે, બરાબર. એ ભગવાને આખું સ્પષ્ટ રીતે સમજાવેલું છે. સારંગપુરનું વચનાવૃત્ત આપણે એની ચર્ચા કરી એટલે હું લેતો નથી આની અંદર. પણ ભગવાન શ્રીજી મહારાજે પણ આ જ ભગવાન વેદવ્યાસનો સિદ્ધાંત છે તેની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે કે આ જે ધામ છે તેની અંદરથી આ સંસારની અંદર પાછા આવતા નથી કોઈ. મૂળ વાત પર આપણે અત્યારે ફક્ત ને ફક્ત એક વસ્તુ જોવાની છે કે આ લોકોનો જે બંધ ઈરાદો એવો છે કે વૈકુંઠ અને ગોલોક કરતાં અક્ષરધામ શ્રેષ્ઠ છે, બરાબર. અને આ 2 ધામ છે તેને અક્ષરધામ કરતાં ઉતારી પાડવાની લોકોની ગણતરી છે. અને ભગવાન વેદવ્યાસના પ્રમાણ આપી અને આડાઅવડા મારી મચડીને ઊંધા ચત્તા હું એના અર્થઘટન કરેલા છે. આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે, બરાબર, કે આટલા વિસ્તારવાળું છે કે એની પહોળાઈ છે, બધું લખેલું છે. પણ કોઈ પણ જગાએ એવું બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર લખેલું નથી કે બ્રહ્માંડની અંદર આ ગોલોકધામ આવેલું છે, બરાબર. હવે કોઈ આડુડાઈ કરતો હોય અને પોતે જીત પરવડતો હોય ને એમ કહેતો હોય કે નહીં ભાઈ, આ એનું પોતાનું અર્થઘટન છે કે 50 કોટી યોજન કીધું વૈકુંઠથી ઉપર ગોલોક. તો એનું માપ તો આપણે જ્યારે સમય મળશે ત્યારે વિષ્ણુ પુરાણ આદિની અંદરથી કાઢશું જ. કારણ કે ભાગવતના જે આ 3જા સ્કંદની જે વાત અડાવે છે 3:11ની અંદર, 3જો સ્કંદ 11મો અધ્યાય, તેની અંદર જે કાળની વાત કરવામાં આવી છે, તો કાળની વાતની અંદર જોઈએ તો વિસ્તારથી એમ કહેવામાં આવ્યું છે કે જે આ 14 લોકનું બ્રહ્માંડ છે તેને 50 કોટી યોજનનું છે આખું. ને બહાર જોઈએ તો પૃથ્વી આદિ અષ્ટાવરણ કીધા તે 1થી 10 ચડિયાતા છે, બરાબર. 1થી 1 વધારે છે અહીં કે આવરણવાળા. ને અષ્ટાવરણની બહાર જે ચિદાકાશ છે, બરાબર, એને જ આપણા ગ્રંથની અંદર ગોલોક, કાં તો મહાવૈકુંઠ, કાં તો અક્ષરધામ, બ્રહ્મોલ આદિ શબ્દોથી શાસ્ત્રની અંદર સંબોધન કરવામાં આવેલું છે. આપણે એક આગલા વિડીયોની અંદર એની સ્પષ્ટતા કરી છે, તે છતાં પાછી આપણે એક વાતની ચર્ચા કરી લઈએ કે ભગવાન વેદવ્યાસે સ્પષ્ટ રીતે આ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર જ 2 જગ્યાએ એક બહુ સ્પષ્ટતા કરેલી છે કે ગોલોક ધામની ઉપર બીજું કોઈ ધામ છે જ નહીં. એટલે ગોલોક ધામ છે તે સર્વોપરી છે, સર્વોત્કૃષ્ટ ધામ છે, એની ઉપર કોઈ ધામ આવેલું જ નથી. હવે આ વચન મારા કંઈ ઘરના નથી, બરાબર. ને ભગવાન શ્રીજી મહારાજે, કોઈ માણસ કહેશે કે આ વાત કેમ દરેક વિડીયોની અંદર અડાવો છો, પણ શ્રીજી મહારાજના વચન છે મધ્યનું 6થું વચનામૃત કે જેને ભગવાન વેદવ્યાસના વચન પર વિશ્વાસ નથી, જે મહાપાપી અને નાસ્તિક છે. તો આવા ભગવાન વેદવ્યાસના વચન પર જેને વિશ્વાસ નહીં હોય તેને પાપી અને નાસ્તિક જાણો, બરાબર. તો બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ગણપતિ ખંડ તેની અંદર જોઈએ તો અધ્યાય 29 અને 4થા નંબરનો શ્લોક છે. અને બ્રહ્મવૈવર્ત પુરાણ આપણે શ્રી કૃષ્ણ જન્મખંડ તેનો 4થો અધ્યાય અને શ્લોક સંખ્યા 194. તો આ બેની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસ કહે છે કે ગોલોક ધામની ઉપર કોઈ ધામ છે નહીં. ગોલોક ધામ છે તે આ ભગવાનની સૃષ્ટિની રચનાનું અંતિમ, એટલે કે અષ્ટાવરણની બહાર આ ગોલોકની ઉપર કાંઈ છે નહીં, શૂન્ય વર્તે છે. આવું સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. આ બેના તમને પ્રમાણ આપ્યા, બરાબર. શ્રી કૃષ્ણ જન્મખંડ 4થો અધ્યાય 194મો શ્લોક અને ગણપતિ ખંડ
તેનો 29 અને એની શ્લોક સંખ્યા જોઈએ તો 4. આ બેની અંદર લખી દીધું સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસે કે આની ઉપર કોઈ ધામ આવેલું જ નથી. તો આ લોકો મારી મછડી અને અક્ષરધામને જુદું બતાવવા માટે ભાગવતના 3જા સ્કંદનું પ્રમાણ હરાવે છે, બરાબર. તો 3:11ની અંદર જે 39 થી 41 શ્લોકની અંદર લખેલું છે, તો તમે સંસ્કૃત જોવ તો એની અંદર તો બ્રહ્મ શબ્દ વાપરો અને અક્ષર વાપરો, એટલે કે આ જે ધામ છે તે ભગવાનનું કીધું, વિષ્ણુનું ધામ કીધેલું છે. આની અંદર કંઈ એવું લખવામાં નથી આવ્યું કે આ ધામ છે તે સ્વામિનારાયણનું જ છે ફક્ત ને ફક્ત. આવું કોઈ ખોટો અર્થઘટન કરતું હોય તો ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે પોતે જ વચનામૃત ગઢડા પ્રથમનું 42મું તેની અંદર લખેલું છે કે જે ગોપીઓ હતી તે કામ ભાવ્યા કરીને શ્રી કૃષ્ણ ભગવાનને ભજી, તો માયાના તમથી પાર આવેલું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો. તો ભગવાન શ્રીજી મહારાજના મત પ્રમાણે કૃષ્ણ ભગવાનને ગોપીઓ ભજી તો કૃષ્ણ ભગવાન અક્ષરધામ કીધું, એને પ્રાપ્ત થઈ. આ જ વસ્તુ લોયાના 18મા વચનામૃતની અંદર પણ લખેલું કે ગર્ગાચાર્યને વચને કરીને ગોપીઓ જે છે તે ભગવાનના અક્ષરધામને કે શું છે જોતી હવી. તો અક્ષરધામ જે છે તે શ્રી કૃષ્ણ દેવકીનંદનનું થયું. ગઢડા મધ્યનું 64મું વચનામૃત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરીને કહે છે કે અક્ષરધામના તખત નિવિશે એમ કરીને વાત કરેલી છે. તો અક્ષરધામ જે છે તો શ્રીજી મહારાજના આ સિદ્ધાંત પ્રમાણે દેવકીનંદન શ્રી કૃષ્ણનું સાબિત થયું. એટલે આ લોકો એમ ભાગવતના શ્લોકથી ધામ જુદા અને એના ધામી જુદાની વાત કરવાની આટલી બધી જે આ લોકોએ શ્રમ કર્યો, મતલબ કે આ શ્રમ આણે નથી કર્યો, આ વ્યક્તિને આપણે ઓળખીએ સારી રીતે. આ બેઠું કાશી પંડિત કહેવાતા કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજની, બરાબર. આ મતીના બધા ખેલ છે. આનંદ પ્રસાદજી મહારાજે તેના તમામ જે ગ્રંથોને રદબાતલ કરેલા છે, જ્યાં એની અંદર એક પત્ર પણ છે, એની અંદર આપણે ઘણીવાર સોશિયલ મીડિયામાં મૂકેલો છે. અત્યારે તો એમના નામનો એક અનાદિનું શ્રી કૃષ્ણ નામનો આખું એક આ લોકોએ સંપ્રદાય ઊભો કરેલો છે. તેમાં કૃષ્ણ વલ્ભાચાર્યના લોકો પોતે ભગવાન વેદ વ્યાસ જે છે તો એ થઈ ગયા તેને આની કે આ લોકો શ્વેતાયન વ્યાસ તરીકે, એટલે કે શ્વેત યાની કે સફેદ, બરાબર. પહેલાં વેદ વ્યાસ કાળા હતા, તો કૃષ્ણ વલ્ભાચાર્યને આ લોકો વેદ વ્યાસ તરીકે દર્શાવીને આખો સંપ્રદાય ઊભો કરી નાખેલો છે. સંપ્રદાયના મૂળભૂત જે ગાદી સ્થાનમાંથી આની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ભાઈ સંપ્રદાયની માહિલો છે કે બહાર છે, એને વિમુખ કરેલો છે કે આ સંપ્રદાયની વિરુદ્ધ. કારણ કે એની આરતી ગવાય છે અને સુરતની અંદર પણ મંદિર છે, બરાબર. વરાછા રોડ પર એવા તો કેટલી જગ્યાએ મંદિર છે, એની આરતી સુદ્ધા અલગથી છે, બધું અલગથી છે. તો મૂળ સંપ્રદાયવાળા બે ગાદીમાંથી કોઈ પણ જગ્યાએથી આને સંપ્રદાયની અંદર રાખવો કે સંપ્રદાયથી વિમુખ છે એવું સ્પષ્ટીકરણ કરવાની ખાસ જરૂર છે. જે લાગતા ઓળખતા હોય તે લોકોએ આની નોંધ લેવાની જરૂર છે. કારણ કે આ લોકો મૂળભૂત ભોળી પ્રજાને ઘડવી અને આ તો મૂળ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે, આ તો જો સીતાને કે વેદ વ્યાસ આવેલા છે એમ કરીને કૃષ્ણ વલ્ભાચાર્યના નામે આખો બંડો આખો એક સંપ્રદાય ઊભો કરી નાખેલો આ લોકોએ. તો મૂળ સંપ્રદાયવાળાએ આનું સ્પષ્ટીકરણ કરવાની જરૂર છે કે આ સંપ્રદાય જે મૂળ ઉદ્ધવ સંપ્રદાયનું અંગ છે કે એનાથી વિમુખ છે, બરાબર. તો મુમુક્ષુઓ જાણી શકે. એટલે આ જે બધું જે તફડન જે આ લોકોએ જે કરી છે કે ભાઈ વૈકુંઠ છે તે જુદું છે, એને આટલી પહોળાઈ છે કે ગોલોકની આટલી પહોળાઈ છે, 1 કોટી યોજન બતાવે, 3 કોટી બતાવે છે, અને સત્યલોકની ઉપર 1 કોટી યોજન, વૈકુંઠ લોકને એના વૈકુંઠી કે 50 કોટી યોજન કે ગોલોકના એ બધી જે માં પડાવીને પછી છેલ્લે આ જે ભાગવતનું પ્રમાણ લાવે છે બધા. પણ ભાગવતની અંદર તો સ્પષ્ટ રીતે બ્રહ્મનું ધામ કીધું છે, અક્ષરધામ. એટલે સ્વામિનારાયણ પર અડાવવા જાય છે તો આખો સિદ્ધાંત ખોટો થઈ ગયો છે. અને શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર અક્ષરને જ પોતાનું ધામ કીધું છે, અને ભાગવતની અંદર બીજા ઘણા પ્રમાણ જે છે તે અક્ષરને જ શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું ધામ કીધેલું છે. એટલે આવી રીતે પણ ધામ જુદા બતાવવાની કોશિશ કરશે તો સરવાળે તો અક્ષરધામ જે છે તે દેવકીનંદન શ્રી કૃષ્ણનું સાબિત થશે ભગવાન વેદવ્યાસના વચન પ્રમાણે. આપણે જોયું શ્રીજી મહારાજના વચન પ્રમાણે પણ અક્ષરધામ જે છે તો દેવકીનંદન શ્રી કૃષ્ણનું સાબિત થયું. પ્રથમનું 42મું તમને પ્રમાણ આપ્યું, લોયાનું 18મું, મધ્યનું 64મું વચનામૃત. આ દરેકની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે કે આ તો દેવકીનંદન શ્રી કૃષ્ણનું અક્ષરધામ છે. એટલે આવા બધા ખોટા અર્થઘટન કરવાના બંધ કરી નાખો. ગોલોકની ઉપર કોઈ ધામ છે જ નહીં, ને જે ખોટી આવી રીતે બતાવે કે ગોલોકની ઉપર ધામ છે, અક્ષરધામ છે, આ છે તે
એક અલગથી વિડીયો બનાવેલો છે. અને એ જે કેનાર છે તો શ્રીજી મહારાજના મધ્યના 6ઠ્ઠા વચનામૃત પ્રમાણે મહાનાસ્તિક અને પાપીશ જાણો, બરાબર, કે ગોલોકની ઉપર કોઈ ધામ આવેલું જ નથી, આવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે. હવે આ લોકોના મત પ્રમાણે કેટલા દોષ આવે છે તે આપણે થોડા એ લોકોને આપણે પ્રશ્ન પૂછીએ. પ્રશ્નની અંદર એક વાતની પહેલાં સ્પષ્ટતા કરી દઈએ, બરાબર, પછી આપણે પ્રશ્ન પૂછશું. આમાં આ લોકો જે એમ કહે છે કે ભાઈ વૈકુંઠ અને ગોલોક છે તેનો અહીં કે માપ આવી ગયું, કે ભાઈ વૈકુંઠ તો અહીં કે એની પહોળાઈ કે એની લંબાઈ જે કેવું તો 1 કોટી યોજન અને ગોલોકની 3 કોટી યોજન જે કીધેલી છે, અને અક્ષરધામની તો અવધિ કીધી જ નથી, નિરવધિ કીધો. આવી રીતે અક્ષરધામની અવધિ નથી ને પેલા બેની અવધિ છે, એટલે 2 કરતાં ધામ શ્રેષ્ઠ છે. આવું માપદંડ કાઢી અને ધામ જુદા છે, ધામી જુદા છે, પેલા નીચા છે, આ ઊંચા છે, એવી ફૂટપટ્ટી લઈને અડાવે છે. પણ એના માટે આ વસ્તુ આજથી વર્ષો પહેલાં જે કોર્ટની અંદર કેસ થયો હતો, બરાબર, બોચાસણનો, ત્યારે પણ આ વાતની ચર્ચા થઈ હતી. તો કોઈ જાણવું હોય તો બોચાસણ પણ હતી ઇતિહાસ, પાના નંબર જોઈએ તો 156 થી 161. આની અંદર બળના ઇતિહાસની અંદર ભાઈ ગોલોક ધામ કાં છે, બરાબર, તેની સ્પષ્ટતા કરેલી છે. ને ગોલોકની મધ્ય અક્ષરધામ આવેલું છે. મધ્ય શબ્દનો અર્થ દરેક રીતે એનું અર્થઘટન કરવામાં આવેલું છે. હવે મૂળ વાત પર આવીએ, જે અવધિની વાત કરે છે કે અક્ષરધામની અવધિ નથી અને ગોલોકની અવધિ છે, આ બધાની અવધિ છે. પણ આપણા ભગવાન સ્વામિનારાયણે વચનામૃત પરસારાની અંદર 4 નંદ સંતોનું સંકલન કરેલું, તો ગોલોકની મધ્ય અક્ષરધામ કીધેલું, બરાબર, કે ગોલોકની મધ્ય અક્ષરધામ આવેલું છે. એ જ વસ્તુ વડતાલના 18મા વચનામૃતની અંદર પણ કીધેલું છે કે માયાના તમથી બહાર આવેલું ગોલોકની મધ્ય અક્ષરધામ છે. આવા શબ્દ સ્પષ્ટ રીતે વડતાલના 18મા વચનામૃતની અંદર વપરાયેલા છે. સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય ધામ નિરૂપણ નામથી ઓળખાય છે, તેની અંદર પણ ગોલોકની મધ્ય અક્ષરધામ કીધેલું છે. તદુપરાંત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ, તેની અંદર પણ ગોલોકધામ, આમાં પણ અમુક પર્વતની સત્સંગ પર્વત આદિની લંબાઈ બધી બતાવેલી છે. ધામની પણ બરાબર આ લોકો બતાવે છે. તેમ નિષ્કુળાનંદ સ્વામીએ પણ એનું બતાવેલો વિસ્તાર, પણ એની મધ્ય જ વિસ્તારના જે ગોલોકની મધ્ય જ અક્ષરધામ કીધેલું છે. ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ કોઈ વાંચી લેજો, બરાબર, કોઈ શંકાળું હોય તો. એટલે ભગવાન સ્વામિનારાયણના મતે તો અક્ષરધામ જે છે એ ગોલોકની પર નથી, બરાબર, ગોલોકની મધ્ય જ આવેલું છે. ભક્ત ચિંતામણી પહેલું પ્રકરણ આપણે વાંચીએ તો ગોલોકની મધ્ય અક્ષરધામ કીધું છે. અને એની અંદરથી જ ભગવાનના અવતાર થાય છે. જે મૂળ રૂપ છે તેમાંથી પહેલાં પ્રથમ નરનારાયણનો અવતાર બતાવ્યો, પછી મથુરાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર બતાવીને છેલ્લે દેવકીનંદન શ્રી કૃષ્ણનો અવતાર બતાવીને જે ધર્મનંદન હરિકૃષ્ણ એ છપાયાની અંદર એનો અવતાર બતાવ્યો. એ નિષ્કુળાનંદ સ્વામીના મતે ગોલોક મધ્ય અક્ષરધામ છે, બરાબર, જુદું નથી. ને એમાંથી જ નરનારાયણનો અવતાર, દેવકીનંદન શ્રી કૃષ્ણનો અવતાર અને શ્રીજી મહારાજ એટલે પોતે સ્વયં સ્વામિનારાયણ ભગવાનનો અવતાર આ ભક્ત ચિંતામણી પહેલાં પ્રકરણની અંદર બતાવવામાં આવેલો છે. પુરુષોત્તમ પ્રકાશ એની અંદર પણ કડવું પહેલું, એની અંદર પણ આ જ વાત લખવામાં આવી છે. ગોલોક મધ્ય મોજાર અક્ષર એવું નામ કરીને આખું જે ચોપાઈ છે, તો આની અંદર પણ નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોકની મધ્ય અક્ષરધામ કીધેલું છે. તો પછી આ લોકો આડોડાઈ કરીને આવા તેરા અર્થઘટન કેમ કરે છે? અને ભગવાન શ્રીજી મહારાજને જે અતિ પ્રિય ગ્રંથ એવો જે વાસુદેવ મહાત્મ્ય, જેને કાલુપુરની અંદર અમદાવાદની અંદર શ્રીજી મહારાજે ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું જે મૂળ કીધું છે, તેવા મૂળ ગ્રંથની અંદર ભગવાન વેદ વ્યાસે એટલે કે સ્કંદ પુરાણ અંતર્ગત આવેલું છે, બરાબર, વાસુદેવ મહાત્મ્ય, વિષ્ણુ સ્કંદ અંતર્ગત આવેલું 32 અધ્યાયનું વાસુદેવ મહાત્મ્ય. એની અંદર 16, 17 અને 18 આ 3 જે અધ્યાય છે, તો એની અંદર નારદજી જે છે તે જે ભગવાન બદ્રીપતિના મૂળ રૂપની જે જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે, અક્ષરધામનું મૂળ રૂપ, તો ભગવાન બદ્રીપતિના અરુગ્રહથી શ્વેત દીપના નિરંજન મુક્ત જે છે, તો નિરંજન મુક્ત જે છે તે નારદજીને લઈ જાય. તો આખી સ્થિતિ બતાવવામાં આવી છે. હવાઈ માર્ગે કરીને જાય છે, આકાશ માર્ગે કરીને કયા કયા લોકો આવે છે, અષ્ટાવરણ પાર કરી અને ગોલોક આવે છે. દરેક વસ્તુ આ 16, 17 અને 18 3 અધ્યાયની અંદર લખવામાં આવેલી છે. અને એની મધ્યે અક્ષરધામ છે એવું સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મા 16, 17 અને 18 આ 3 અંદર છે, બરાબર. ભગવાન વેદવ્યાસના વચન પણ છે, શ્રીજી મહારાજના વચન સત્સંગી જીવન 341માં પણ છે, ભક્ત ચિંતામણી 159મા પ્રકરણની અંદર પણ છે, વચનામૃતમાં તમને પ્રમાણ આપ્યા, બરાબર, પરથારો, પછી વડતાલનું 18મું વચનામૃત, આવા તો કેટલા પ્રમાણ છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે ગોલોક મધ્ય અક્ષરધામ કીધેલું છે, અલગ કીધું નથી. અને
આપણે જોઈએ તો શ્રીજી મહારાજે 121મા શ્લોકની અંદર સ્પષ્ટ રીતે શું કીધું છે કે ગોલોકધામને વિશે રહીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ મુક્તિ માની છે અમે. તો 121મા શ્લોક પર સતાનંદ સ્વામી અર્થદીપિકા જે શ્રીજી મહારાજનો રદ્દ અભિપ્રાયવાળો આખો ગ્રંથ છે, પ્રસાદીભૂત શ્રીજી મહારાજે જેને માન્યતા આપી મોરછાપ મારેલી છે, આવા શ્રીજી મહારાજના રહસ્ય અભિપ્રાયકૃત 121મા શ્લોકની ટીકાની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે લખેલું કે ગોલોકધામનું વર્ણન ક્યાંથી જાણવું. તો એક તો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ, તો મેં તમને કીધું વાસુદેવ મહાત્મ્ય 16-17 બરાબર 2 અધ્યાય અને 18મો અધ્યાય, આની અંદરથી જાણવાની વાત કરીએ તો ગોલોકધામને અષ્ટાવરણની બહાર કીધું છે અને નિત્ય કીધું છે, અને એની મધ્યે જે ચોક અને મંદિર તેને અક્ષરબ્રહ્મ એટલે અક્ષરધામ તરીકે કહેવામાં આવેલું છે. અને બીજું ગ્રંથનો રેફરન્સ આપતા સતાનંદ સ્વામી કહે છે ત્રિકાલદર્શી બરાબર મહર્ષિ કે બ્રહ્મ વિવધ પુરાણની અંદર જે શ્રી કૃષ્ણ જન્મખંડ છે તેની અંદરથી જાણી લેવું. તો શ્રી કૃષ્ણ જન્મખંડ જે છે તો એની અંદર તમે જો ત્યાં મેં તમને પ્રમાણ આપ્યું કે ગોલોકધામથી પર કોઈ ધામ છે જ નહીં એવું સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ જન્મખંડ 4થો અધ્યાય અને 194મો શ્લોક આ તો શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામી બનાવેલો છે, ને ભગવાન શ્રીજી મહારાજે સભાની અંદર આખો ગ્રંથ જોયેલો તપાસેલો છે. એટલે આવા મહાપ્રસાદીભૂત જે વાક્ય ભગવાન વેદવ્યાસના અને શ્રીજી મહારાજના અને સતાનંદ સ્વામીના, સતાનંદ સ્વામી કોઈ અવર નહોતા બરાબર, મૈત્રી ઋષિનો અવતાર હતા, આવા ત્રિકાલદર્શી સતાનંદ સ્વામીએ પણ શ્રી કૃષ્ણ જન્મખંડની વાત કરી છે. તો આ શ્રી કૃષ્ણ જન્મખંડ 4થો અધ્યાય અને 194મા શ્લોકની અંદર ગોલોકધામને સર્વથી પર કીધેલું છે. અને આની અંદર પણ આ ધામમાં કેવી રીતે જવું, ભવ બ્રહ્માદિક દેવતા કેવી રીતે જાય છે એની વિગતવાર છે, વિસ્તારથી વાત કરેલી છે બરાબર. ટાઈમ મળશે તો આપણે એનો ઓડિયો બુક બનાવવાનો જ છે આનો. અને યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીએ તો પોતાની ગીતા ભાષ્યની અંદર આ વાસુદેવ મહાત્મ્ય અને શ્રી કૃષ્ણ જન્મખંડના અક્ષરધામના વર્ણનની અંદર આ બે ગ્રંથના પ્રમાણ આપેલા છે. અલગથી એક વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો અવતાર ચેનલ ઉપર, અને એની પોસ્ટ રૂપે પણ આપણે બહાર પાડેલો છે, ત્યાંથી તમે જોઈ લેજો. એટલે આ લોકો એવી આડુડાઈ અડાવે બરાબર કે ભાઈ ધામ તો ફક્ત ને ફક્ત આપણે તો અક્ષરધામ જ શ્રીજી મહારાજનું છે, ગોલોકધામ તો શ્રી કૃષ્ણ ભગવાનનું છે. તો શ્રીજી મહારાજે તો ગોલોકધામની અંદર જઈને સેવા કરવાની મુક્તિ માની છે 121મા શ્લોકની અંદર બરાબર. તો આ લોકો અનંતકોટી જે ગોલોક બતાવે છે માયાના તમની અંદર આવેલા, તો એમાંથી કયા ધામની અંદર જઈને શ્રી કૃષ્ણ ભગવાને આપણે સેવા કરી મુક્તિ માની છે, તો એનો હું થોડો ખુલાસો કરે. કારણ કે એ લોકોના મતે તો એમ છે કે અનંતકોટી બ્રહ્માંડો છે તેમ અનંતકોટી કે ગોલોક છે. તો અનંતકોટી ગોલોકમાંથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં જે કીધું છે કે ભાઈ ગોલોકધામને વિશે રહીને શ્રી કૃષ્ણની સેવા કરવી મુક્તિ માની છે, તો પછી એ ધામ કયું બરાબર, ગોલોકધામ કયા બ્રહ્માંડમાં આવેલું છે, એ નિત્ય છે કે અનિત્ય છે બરાબર, એની પણ સ્પષ્ટતા કરી દે. કારણ કે બ્રહ્માંડની અંદર આવે તો પ્રલય થાય છે ત્યારે બ્રહ્માંડનો નાશ થાય ત્યારે ધામનો પણ નાશ થાય, એવું તો સ્પષ્ટ રીતે બરાબર ભગવાન વેદવ્યાસનો અને શ્રીજી મહારાજનો મત છે, એની ચર્ચા ઘણીવાર થઈ છે એટલે કરતો નથી. તો આની સ્પષ્ટતા કરે બરાબર કે કયા ધામના આ ગોલોકધામ છે, કયા બ્રહ્માંડમાં આવેલું છે અને સેવા મુક્તિવાળું છે. તો તમે એનું અર્થઘટન કેવું કરો છો, ભગવાન વેદવ્યાસને શ્રીજી મહારાજના વચન પ્રમાણે તમે વાત કરો. હવે જેના પ્રેમથી 25 વર્ષ લગીને ભગવાન શ્રીજી મહારાજ ગઢપુરની અંદર રહ્યા, એવા જે પ્રેમી ભક્ત એવા હેબલ બાપુ બરાબર. તો હેબલ બાપુ જ્યારે દેહનો ત્યાગ કરીને જાય છે ત્યારે સત્સંગી જીવનની અંદર ત્રીજા પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવે છે કે હેબલ બાપુ ગોલોકધામની અંદર ગયા. પછી શ્રીજી મહારાજ પોતે એમ કહે છે કે ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો જે ભક્ત હોય છે, આચાર્ય આશ્રિત જે હોય છે, તો એ પણ ગોલોકધામને પામે છે એવું ચોથા સત્સંગી જીવન ચોથા પ્રકરણની અંદર લખવામાં આવ્યું છે. પછી જે ગમે તે હોય કે બ્રહ્મવેતા સાધુ હોય તેની પાસે દીક્ષા ગ્રહણ નહીં કરવી, કે ધર્મકુળવાળા આચાર્ય છે તેના થકી દીક્ષા ગ્રહણ કરવી. તો આ ચોથા પ્રકરણની અંદર પણ લખેલું છે કે એ ભગવાનના ધામને પામે છે, હું ગોલોકધામને પામે છે. એટલે ધર્મકુળ આશ્રિત જે છે તે બધા ગોલોકધામની અંદર જ જાય છે. અને શ્રીજી મહારાજ તો પોતે દેહ ત્યાગ કરીને ગોલોકધામની અંદર ગયા એવું સ્પષ્ટ રીતે ત્યાગ વૈરાગ મૂર્તિ, નિષ્કુળાનંદ સ્વામી, ભક્ત ચિંતામણી પ્રકરણ 162 બરાબર સાંભળી લેજો, જોઈ લેજો બરાબર. શંકર હોય તો ભક્ત ચિંતામણી 162મું પ્રકરણ, એની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે ચોપાઈ કરી કાજ મહારાજ મોટા ગયા ગોલોક ધામ. તો શ્રીજી મહારાજ તો દેહ ત્યાગ કરીને પોતાના ગોલોકધામની અંદર ગયા, આવું ભક્ત ચિંતામણીની અંદર લખવામાં આવેલું છે. તો પછી આ બધી ચોપાઈનો અર્થઘટન તમે શું કરશો?
આ જે તમે એમ કહો છો કે અનંતકોટી બ્રહ્માંડની અંદર અનંતકોટી ગોલોક આવેલા છે, તો ભગવાન સ્વામિનારાયણ પોતાનો દેહ ત્યાગ કરીને કયા ગોલોકધામની અંદર ગયા અનંતકોટી ગોલોકમાંથી? એની સ્પષ્ટતા કરો તમે, બરાબર, કે કયા બ્રહ્માંડની અંદર ગયા? 1 2 3 4 કે તમે કંઈ માપદંડ તો કર્યું હશે ને? એટલે આવું બધું ઉટાંગ ઉભાંગ અર્થઘટન કરવા જશો તો આવા ઘણા શું છે જે શાસ્ત્ર વિરુદ્ધ જે અર્થો ઊભા થશે અને આની કોઈ સત્યતા સાબિત થાય તેવી છે જ નહીં. કારણ કે તમે જે પ્રમાણ આપો તે પ્રમાણે ગોલોકધામ તો નિત્ય છે અને શ્રીજી મહારાજે પણ એને નિત્ય કીધેલું છે, વેદ વ્યાસે નિત્ય કીધેલું છે. આ લોકો ફક્ત ને ફક્ત પોતે આ ખોટા અર્થઘટન કરીને આવી રીતે પોતે સારાંશ લખી અને એમ કહે છે કે અનંતકોટી ગોલોક છે, પણ એ સાબિત તો કરી શકતા નથી. પોતાનો જે પક્ષ મૂકે છે પણ પક્ષના પ્રબળ પુરાવા પણ એ લોકો સાબિત કરી આપી શકતા નથી. ને એના પુરાવાની અંદર જ ગોલોકધામની નિત્ય કીધેલું, બરાબર. તો પછી એ અનંતકોટી કેવી રીતે ગોલોક થઈ શકે? અનંતકોટી હોય ને નિત્ય હોય તો આ બધું બહુ વિરોધાભાસ દર્શાવે છે અને એની અવધિ ના પાડે છે અક્ષરધામની. તો આપણા વચનામૃતના તમને પ્રમાણે ગોલોક મધ્ય અક્ષરધામ કીધું, પરથારાની અંદર લખેલું, વડતાલા બીજા વચનામૃતની અંદર ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ કે સત્સંગ જીવન 3:41ની અંદર વાસુદેવ મહાત્મય 16:17-18ની અંદર ગોલોકની મધ્ય અક્ષરધામમાં આવેલું છે. તો પછી એનો અવધિ શું કે નિરવધિ કેવી રીતે કહેવો? તો આની ચર્ચા મેં તમને વાત કરી કે બોચાસણ બંને હતી ઇતિહાસની અંદર આની ચર્ચા થયેલી છે. કોઈ જાણવું હોય તો પાના નંબર 159 અને 160 આ બે ખાસ વાંચજો. એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. મેં આગલા વિડીયોની અંદર પણ લખેલું છે, બરાબર, કે ગોલોકધામથી પર કોઈ ધામ છે જ નહીં. આની અંદર એને વિસ્તારથી ચર્ચા કરેલી જ છે. તે છતાં આપણે થોડું જોઈએ તો આની અંદર એવું લખવામાં આવેલું છે કે ગોલોકની અંદર અક્ષરધામ ભલે છે પણ એની અવધિ નથી. અધો ઉધ્વો એને કેવું કીધું છે? અવધિ વગરનું જ કીધું છે. એની અંદર પ્રમાણ આપતા સ્પષ્ટ રીતે લખેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય જોઈએ તો 41 શ્લોક સંખ્યા જોઈએ 30, તો 3:41-30ની અંદર આ જ વસ્તુ લખવામાં આવી કે ગોલોકની મધ્ય અક્ષરધામ છે તેનો અવધિ નથી, બરાબર. અને તે જ પ્રમાણે ભગવાન વેદવ્યાસ રચિત વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 17 અને શ્લોક સંખ્યા 2 17ની અંદર પણ આ વાતની ચર્ચા કરવામાં આવી છે. નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર 159માં પ્રકરણની અંદર પણ આની વિસ્તારથી ચર્ચા કરેલી છે. શંકા હોય તો જાણી લેવું. આના સમાધાનની અંદર કોર્ટની અંદર શાસ્ત્રીય મત પ્રમાણે એવું દર્શાવવામાં આવ્યું હતું કે જેમ અક્ષરધામની અંદર ભગવાન જે સાક્ષાત પુરુષોત્તમ જે છે તે બિરાજમાન છે, તો એ ભગવાને પણ નિરઅવધિ કીધા, બરાબર, ગુણ ઐશ્વર્ય સામર્થ્ય કરીને. તો ભગવાન જે છે તો એ ધામની અંદર રહે છે, એની મધ્ય રહે છે. ધામની અંદર મંદિર આવ્યું છે અને મંદિરના દિવ્ય સિંહાસનની અંદર ભગવાન બિરાજમાન છે. તો એનો અવધિ નથી આવતો, તો પછી ગોલોકની મધ્યે અક્ષરધામ છે તેનો અવધિ કેવી રીતે આવે? આ તો દિવ્ય વસ્તુ છે. માયિક વસ્તુની અંદર આપણે બધું વિચારીએ તેવું હોય છે, પણ આ બધી દિવ્ય વસ્તુની અંદર અમાયિકની વસ્તુની અંદર આ આપણી જે માયિક બુદ્ધિ છે તો એનું અર્થઘટન કરી શકે નહીં. 95 ચોથું વચનામૃત વાંચો, બરાબર. ભગવાનનું જે અક્ષરધામ જે છે તો તેનું તમે અહીંયાથી બેઠા બેઠા માયિક બુદ્ધિએ કરી અને ભાઈ એ કાં આવેલું છે અને કેટલું માપ છે અને ફલાણું છે ને ઢીકણું છે એ બધું તમે એના અર્થઘટન ખોટા કરો. એના કરતાં આપણા જે નંદ સંતો, શ્રીજી મહારાજ, ભગવાન વેદવ્યાસ એ શું કહી ગયા એના પર ખાસ જો પ્રકાશ પાડશો તો આમાં કશો ગૂંચવડો ઊભો ન થાય અને સ્પષ્ટતા થઈ જાય છે, બરાબર, કે આપણે પણ ભગવાનના અક્ષરધામમાં જવાનું છે. અક્ષરધામ ક્યાં આવેલું છે? બરાબર, તો ગોલોકની મધ્યે. એટલે ઘણી જગ્યાએ ગોલોક શબ્દ વાપરવામાં આવે છે, તો ઘણી જગ્યાએ ગોલોક મધ્ય અક્ષરધામ, તો કોઈ જગ્યાએ અક્ષરધામ એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે તમે અક્ષરધામ અને ગોલોકને જુદું પાડવા જશો તો આ બધા જે તમને મેં કીધા તો આ બધા વચનોનો કોઈ પણ તમે રીતે એનો ટાળો મેળવી શકો તેમ છો નહીં. કારણ કે જેમ વેદની અંદર ભેદ અભેદ અને ઘટક 3 પ્રકારની જે સ્તુતિ આવે છે તેનો સમન્વય કરવો પડે. એનો સમન્વય અન્ય કોઈ આચાર્ય કર્યા કરતાં જે રામાનુજાચાર્યએ એનું શાસ્ત્ર આધારે સમન્વય કર્યું એટલે શ્રીજી મહારાજને મત અતિ પ્રિય હતો, વિશેષતા ભેદ. તેમ ભગવાન શ્રીજી મહારાજના વચનો, ભગવાન વેદવ્યાસના વચનો કે નિષ્કુળાન સ્વામીના વચનો છે એનો સમન્વય કરવું પડે આપણે, બરાબર. એનો સમન્વય આ રીતે જ થાય કે ગોલોકની મધ્ય અક્ષરધામ આવેલું છે, બરાબર. એટલે અક્ષરધામ એક છે તેમ ગોલોક પણ એક જ છે, બરાબર ને. મહાવૈકુંઠ પણ એક જ છે. રમાવૈકુંઠ આ બ્રહ્માંડની અંદર આવેલું છે એ મેં તમને સ્પષ્ટતા કરી, પણ મહાવૈકુંઠ પણ એક જ છે. જો
આડુદય કરતા હોય તો લોયાનું 13 કે 14મું વચનામૃત વાંચી લેજો. એની અંદર ભગવાન રામાનુજાચાર્ય છે તો રામાનુજાચાર્યએ પોતાના ધામને વૈકુંઠ કીધું, પણ શ્રીજી મહારાજે તો આ લોયાના 13 કે 14 વચનામૃતની અંદર રામાનુજાચાર્યના ધામને અક્ષરધામ તરીકે કીધેલું છે. એ શ્રીજી મહારાજના મતે મહાવૈકુંઠ કે અક્ષરધામ એક જ છે, એટલે અક્ષરધામ લખેલું છે. હવે આ બધું ઘણી ચર્ચા આવી ઘણી છે, બરાબર. આ ધામની ચર્ચા કરવા જઈએ તો એનો પાર આવે તેમ છે જ નહીં, પણ આ તો ફક્ત લોકોને જે ખોટા માર્ગે દોરી રહ્યા છે તેના માટે આ વિડીયો બનાવ્યો. એટલે આ લોકોનો જે મત છે, જે પક્ષ જે છે તે શાસ્ત્ર વિરુદ્ધ છે. કોઈ અનંતકોટી ગોલોક છે જ નહીં. ગોલોક ફક્ત ને ફક્ત એક જ છે, અષ્ટાવરણ માયાની બહાર આવેલું છે. એને ગોલોક કહીએ કે આ મહાવૈકુંઠ કહીએ કે અક્ષરધામ કહીએ, એ એક જ છે. જેમ ભગવાન એક છે તેના નામ અનેક કીધા, તેમ આ જે અષ્ટાવરણની બહાર છે તે ધામ ફક્ત ને ફક્ત એક જ છે. એવું આ તમામ શાસ્ત્રના આધારે આપણે સિદ્ધ કર્યું. અને આપણે શ્રીજી મહારાજના સિદ્ધાંત અને ભગવાન વિવેકાનંદના સિદ્ધાંત એ શિરોમાન્ય છે. આ લોકોના સારાંશને પોતાના અર્થઘટન એ કદાપી માન્ય ન રખાય. ભલે બ્રહ્મ વૈવર્ત પુરાણના પ્રમાણ આપ્યા એ લોકોએ, પણ એ લોકો એવું કંઈ સિદ્ધ કરી શકતા નથી. એવા કયા આપણે પૂછીએ છીએ આ લોકો એમ કહીને અનંતકોટી ગોલોક, તો સ્પષ્ટ રીતે સંસ્કૃતની અંદર અને એના તમે અધ્યાયના પ્રમાણ અને કયા ખંડની અંદર આવ્યું તે તમે સ્પષ્ટ રીતે બતાવો. કોઈ પણ જગ્યાએ બ્રહ્મ વૈવર્ત આખું પુરાણ તમે જો વાંચો તો કોઈ પણ જગ્યાએ અનંતકોટી જે છે, બરાબર, ગોલોક એવું લખેલું જ નથી ભગવાન વેદવ્યાસે. હા, એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે મહાભારતની અંદર અષ્ટાવરણની અંદર ગાયોનું એક લોક કીધું છે, એને ગૌલોક કીધું છે, બરાબર. આ તો ગોલોક અને ગૌલોક. તો અષ્ટાવરણની અંદર જે ગાયોનું એક જે છે લોક, તેને ગૌલોક તરીકે મહાભારતની અંદર કહેવામાં આવ્યું છે. હવે એની ચર્ચા હું બહુ વિશેષ કરતો નથી, કારણ કે વિડીયો લાંબો થાય, બરાબર. એના પ્રમાણ બી આપીશ કોઈને જોવા હોય તો, પણ એ અલગ છે. અને આ તો ગોલોક ધામ છે, જેને પામવાનું છે, જેની સેવા કરવાની છે, બરાબર, જેની અંદર રહીને નિત્ય આપણે આનંદ લેવાનો છે, એવા ગોલોકને માયાના તમની અંદર ઉતારી પાડશું. તો પછી આપણે પણ, બરાબર, આ કાળે કરીને આ ધામનો નાશ થાય તો આપણો પણ નાશ થશે. તો પછી મુક્તિ કેવી રીતે આપણે માનવી? મુક્તિ એટલે શું? તો માયાના બંધનથી મુકાય તેને મુક્તિ કીધી ને. એ શાશ્વત હોય છે, બરાબર, એ નિત્ય હોય છે. ધામ નિત્ય કીધું તેમ મુક્તિ પણ નિત્ય હોય, કારણ કે તમે બ્રહ્માંડનો નાશ થાય તો ધામનો નાશ થઈ જાય, તો પછી આપણે ક્યાં જવાનું? આપણે ક્યાં રહેવાનું? આ બધા પ્રશ્નો છે, તેના જાહેરની અંદર આવીને ચર્ચા કરો. તો તમારા કહેવાતા જે ગુરુજીઓ તેને પૂછો. એટલે આવી રીતે ખોટા ખોટા અર્થઘટન કરો તો બધા સંપ્રદાયની અંદર, બરાબર, બધા મૂર્ખા નથી. ને સંપ્રદાયની બહાર પણ ઘણા વિદ્વાનો છે, તો આ બધું વાંચશે જોશે તો હાસ્યાસ્પદ, કારણ કે આ બધા લેખો આ વ્યક્તિ પોતાને બહુ બુદ્ધિશાળી સમજે. હિન્દીની અંદર ટાઈપ કરીને મૂકેલા છે બધા એણે જાહેરની અંદર, અને પાછા નિર્ભય થઈને દરેકને આપે છે. પહેલાં ભલા માણસ, તમે જે આપો છો પ્રમાણ, તેની અંદરથી તમારો મત ખોટો થઈ જાય છે. પહેલાં તમે આગળ પાછળ તો વિચારીને જોવું તો ખરા. એક બાજુ તમે ગોલોકને નિત્ય કહો છો તમારા વચન પ્રમાણે, બીજી બાજુ તમે એમ કહો છો કે અનંતકોટી ગોલોક છે, કે માયાના તમની અંદર આવ્યું છે. તો આ મોટો વિરોધાભાસ આવીને ઊભો રહ્યો, કારણ કે માયાને તમની અંદર આવે તો નાશવંત છે, ને પેલું તો શાશ્વત કીધું અષ્ટાવરણની બહાર. એટલે ગોલોક ધામ તો અષ્ટાવરણની બહાર જ છે. એ ભગવાન વેદવ્યાસનું વાસુદેવ મહાત્મ્ય વાંચો, કે શ્રી કૃષ્ણ જન્મખંડ વાંચો, સત્સંગી જીવન વાંચો, 341, 159 ભગવાન ભક્ત ચિંતામણી વાંચો, કે આ વચનામૃત પરથારો, દરેક વાંચો ગ્રંથો. એટલે અષ્ટાવરણની બહાર જ આવેલું જ ગોલોક, એની મધ્ય અક્ષરધામ આવેલું છે. આવો શ્રીજી મહારાજનો પણ મત છે, અને ભગવાન વેદવ્યાસનો પણ આ સિદ્ધાંત છે, એનો મત છે. એટલે ખોટા આપદાપણ દોડાના બંધ કરી નાખો, અને છાના માના થઈ અને તમને જે પણ સ્વરૂપ પ્રિય હોય તેનું ભજન કરો, ભક્તિ કરો, તો શ્રીજી મહારાજ તમને જે ધામમાં ઈચ્છા છે ત્યાં લઈ જશે. બાકી એમ કહેશો કે ગોલોક એટલે શ્રી કૃષ્ણનું, વૈકુંઠ એટલે રામ ભગવાનનું, અક્ષરધામ એટલે સ્વામિનારાયણ ભગવાનનું, કોઈ બી દિવસ તમે સાબિત કરી શકો તેમ છો જ નહીં. ભગવાન વેદવ્યાસના વચને મેં તમને કીધું કે શ્રીજી મહારાજના વચન પ્રમાણે કેટલા તમને પ્રમાણ આપ્યા કે અક્ષરધામ શ્રી કૃષ્ણનું સાબિત થશે, અને શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું ગોલોકધામ સાબિત થાય. એવી બધી ચર્ચા બોચાસણ બનના અતિથિ ઇતિહાસમાં પણ ઘણીવાર ચર્ચા કરેલી છે, બરાબર. ને મેં તમને શાસ્ત્ર પ્રમાણ આપેલા જ છે, ને હમણાં પણ આપ્યા આની અંદર. પ્રથમનું 42મું, કે મધ્યનું 64મું, કે 48મું, 18મું, કે એવા ઘણા વચનામૃત છે. તેની અંદર આ બધા કૃષ્ણ ભગવાન લોયાનું 18મું, એની અંદર શ્રી કૃષ્ણ દેવકીનંદનનું અક્ષરધામ સાબિત થાય એવું છે. એટલે થોડું માપમાં રહ્યો ભાઈ, માપમાં રહ્યો.
જે માનતા હોય તમે માનો, એની ના નથી, પણ અહીં જાહેરની અંદર બંધ બગડા હું કાદવ ઉછાળવાના બંધ કરી નાખો. કોઈ પણ ધામ, આ તો તમે બધા ધામ કુડાલો છો. ભગવાનના ધામની જે નિંદા કરે, જે શાશ્વત અને નિત્ય ધામ છે, જે શ્રીજી મહારાજે કીધું કે જેની નાસ્તિકમતી થયેલી હોય તો આવા ધામનું હું વર્ણન વાંચો મૂકો, તમારી બુદ્ધિ આસ્તિક થાય. તો એવાય નાસ્તિકમાંથી આસ્તિક બુદ્ધિ કરવાની જે વાત છે, તેવા ધામની અંદર તમે આસુરી તમારી મતિથી તમે આવી રીતે માયાના તમને અંદર કે હું નાશવંત આદિ બધા જે દોષો ઊભા કરીને તમે તમારી આસુરી બુદ્ધિ તમારી પ્રદર્શિત કરો છો, એ તો સ્પષ્ટ રીતે જણાવી આવે છે. બરાબર. પણ મુમુક્ષુઓને ખાસ નમ્ર વિનંતી, ભલામણ કે પહેલાં આ લોકો જે પ્રમાણ આપે તે વાંચો, મૂળ ગ્રંથની અંદર છે કે નહીં. બરાબર. સમગ્ર બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કોઈ પણ જગ્યાએ એવું પ્રમાણ હોય તો બતાવો કે અનંતકોટી જે ગોલોક છે તે માયાના તમની અંદર આવેલું છે. બરાબર. એટલે આ જાહેરની અંદર આ એક પ્રશ્ન છે આ લોકોને, જે એમ કહે છે કે અનંતકોટી ગોલોક છે, તો ભગવાન વેદવ્યાસના બરાબર સંસ્કૃત પ્રમાણ કયા ખંડની અંદર, કયા અધ્યયની, કયા શ્લોકની અંદર તે બતાવવા વિનંતી. આ પ્રવચને વિરામ આપે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.